આગળ વાત સુરતની કરીએ। સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। એસએસકે અને આદર્શ સ્કૂલની મિલીભગતને લઈને તપાસ હાથ ધરવામાં આવી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તપાસ કમિટી બનાવવામાં આવી અને 5 સભ્યોની કમિટી તપાસ બાદ રિપોર્ટ કરશે। એસએસકે સ્કૂલની માન્યતા રદ થાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે મદ્રેસાની બિલ્ડિંગમાં બોગસ સ્કૂલનો પર્દાફાશ કર્યો છે। ના વિસ્તારમાં ચાલી રહ્યો હતો આ કૌભાંડ। શિક્ષણના નામે ખેલ કરવામાં આવી રહ્યા હતા। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે। આઝમ, સંદેશ ન્યૂઝના અહેવાલની આ અસર જોવા મળી રહી છે, અત્યારે શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, કેવી રીતે તપાસ કરવામાં આવી રહી છે? સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ જે સામે આવ્યો હતો ચોંકાવનારો હતો, કારણ કે એસએસકે સ્કૂલ માન્યતા પ્રાપ્ત છે સરકારની, પરંતુ એની શાળા ન હતી અને જ્યારે કે ઉન વિસ્તારમાં શાળાઓની સામે આવેલી આદર્શ પ્રી સ્કૂલ જે છે તે મદ્રેસાની નીચે ચલાવવામાં આવી રહી હતી। આદર્શ સ્કૂલ પાસે કોઈ માન્યતા ન હોવા છતાં 1 થી 8 સુધીના એ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાવે છે અને જ્યારે એ વિદ્યાર્થી ત્યાંથી એડમિશન છોડીને જાય છે ત્યારે એ એસએસકે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપે છે। એ પર્દાફાશ સંદેશે કર્યો હતો, જેના સંદર્ભે હવે જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે। 5 લોકોની એક કમિટી બનાવવામાં આવી છે અને આજે સ્થળ વિઝિટ કરે તેવી પણ શક્યતાઓ છે। જી જી, આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।